નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તમારું જે સ્વાધ્યાયનું સોલ્યુશન ચાલે છે એમાં ધોરણ 10 વિશે તમારો ગણિત જે છે એમાં પ્રકરણ નંબર તમારું 12 છે, પૃષ્ઠફળ અને ઘનફળ. એમાં આપણે સ્વાધ્યાય 12.1 તમારું છે, એમાં દાખલા નંબર 1 થી 4 છે, આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. બરાબર, તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો. અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી રાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો હવે એમાં આપણે પહેલો દાખલો આપેલો છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. પાઈ બરાબર 22/7 લેવાનું છે. હવે બે ઘન હોય અને બેયનું ઘનફળ કેટલું છે આપેલું છે તો કે 64 સેમી ઘન. એવા બે ઘનને જોડવાના છે. બરાબર, બે ઘનને શું કરવાનું છે? આ એક ઘન અને આ બીજો ઘન, આ બંનેને જોડવાના છે. તો લંબાઈમાં ફેર પડશે, ઊંચાઈ અને પહોળાઈમાં કાંઈ ફેર પડશે નહીં. બરાબર, ચાલો હવે એક ઘનનું ઘનફળ કેટલું આપ્યું છે તો કે 64 સેમી ઘન. તો બીજા ઘનનું ઘનફળ કેટલું થાય? 64 સેમી ઘન જ થાય, કારણ કે બેયનું કેટલું છે? 64 સેમી ઘન જ કીધું છે. તો બે ઘનનું કુલ ઘનફળ જોતું હોય તો શું કરવું પડે? 2 ગુણ્યા 64, 64 × 128 સેમી ઘન થાય, બંનેનું થઈને ટોટલ. બરાબર, 128 સેમી ઘન. હવે આપણે ધારીએ કે ધારો કે ઘનની એક બાજુનું માપ x છે, એટલે એનું ઘનફળ કેટલું થાય તો કે બાજુનું માપ હોય એનો ઘન x નો ઘન થાય. એટલે એક બાજુનું ઘનફળ કેટલું છે? 64. 64 એટલે કેટલા તો કે 4 ની 3 ઘાત. તો ખાલી x ની કિંમત શું આવે? 4 સેમી આવે. બરાબર, એક બાજુનું માપ કેટલું આવે? 4 સેમી આવે. બરાબર, હવે બે ઘનને આપણે અહીંયા જોડ્યા છે. બરાબર, હવે એક બાજુનું ઘન, આ એક ઘન અને આ બીજું ઘન. બરાબર, બેને જોડ્યા તો લંબાઈ આ એકની x અને એકની x, ટોટલ લંબાઈ કેટલી થઈ ગઈ? ડબલ થઈ ગઈ. પહોળાઈ છે એક બાજુનું માપ એમ જ રહી, આ ઊંચાઈ જે છે તમે કહો એ એમ જ રહી. બરાબર, આ રીતે દોરેલું હોય અહીંયા, તો આ બંને આખું ઘન છે દોરેલું હોય. બરાબર, સેમ બે છે એને જોડેલા હોય. બરાબર, આવી રીતના બે ઘનને જોડતા પહોળાઈ કેટલી થાય? એની લંબાઈ કેટલી થાય તો કે 2x થાય. પછી એની પહોળાઈ કેટલી થાય તો કે x સેમી, અને એની ઊંચાઈ કેટલી થાય તો કે x સેમી. હવે લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું છે તો કે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. બરાબર, ઊંચાઈ ગુણ્યા લંબાઈ, આ એનું સૂત્ર થશે. બરાબર, હવે આપણે અહીંયા આપણી પાસે બધી વસ્તુ છે, લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંચાઈ છે, ત્રણે ત્રણ વસ્તુ છે. આપણે શું કરશું? એને મૂકી દઈશું. બરાબર, ચાલો હવે અહીંયા આપણે સૂત્રમાં છે કિંમત મૂકીએ. 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી છે તો કે 2x અને પહોળાઈ ખાલી x. એવી જ રીતે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, પહોળાઈ x સેમી અને ઊંચાઈ પણ x સેમી વત્તા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ, ઊંચાઈ ગુણ્યા પહોળાઈ 2x. આ તેનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કરવાનો એટલે શું આવશે તો કે x બરાબર આપણે કિંમત શું આવી તો કે 4 આવી. બરાબર, તો જ્યાં પણ x છે એ બાજુનું માપ છે તો એ શું મૂકી દેવાનું? 4 એની જગ્યાએ મૂકી દેવાનું. આગળ આપણે જોયું. બરાબર, એટલે 2 ગુણ્યા અહીંયા 2 ગુણ્યા 4 ગુણ્યા 4 થશે. એક 2 છે એ આગળ છે. પછી વત્તા અહીંયા શું થશે? 4 ગુણ્યા 4 અને વત્તા અહીંયા શું થશે? 4 ગુણ્યા 2 ગુણ્યા 4. બરાબર, 4 દુ 8, 8 ચોક 32. તો 2 અહીંયા કૌંસમાં શું આવશે? 32 વત્તા ચોકે ચોકે 16 અને વત્તા 4 દુ 8 અને 8 ચોક 32. 32 16 32, 32 ને 32 64, 64 ને 6 70 ને 10 80. એટલે 2 કૌંસમાં 80, 80 દુ 160 સેમી સ્ક્વેર. આ લંબઘનનું પૃષ્ઠફળ આટલું આવશે. કેટલું આવશે? 160 સેમી ઘન. બરાબર, ત્યારબાદ છે બીજો દાખલો કે એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. હવે અર્ધગોલકનો વ્યાસ છે એ 14 સેમી છે અને વાસણની કુલ ઊંચાઈ 13 સેમી છે. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. અંદરની સપાટી છે એનું પૃષ્ઠફળ શોધવાનું છે. હવે એક અર્ધગોલો છે એની ઉપર એક પોલો નળાકાર મૂક્યો છે. બરાબર, આ પોલો નળાકાર અહીંયા તમને આપેલો છે. બરાબર, હવે અહીંયા શું કીધેલું છે તો કે અહીંયા અર્ધગોલો છે. બરાબર, એની ઉપર આ નળાકાર મૂકી દો. અહીંયા થોડીક આમ લંબાવી દેવાનું. બરાબર, હવે પોલો નળાકાર છે અર્ધગોલક ઉપર મૂક્યો હોય તો હવે એને તમને કીધેલું છે કે વ્યાસ છે એ 14 સેમી છે. એનો વ્યાસ કેટલો કીધો છે? 14 સેમી. એટલે આ એનો વ્યાસ થયો. કેટલો છે? 14 સેમી. એની ઉપર ત્રિજ્યા કેટલી મળે તો કે 7 સેમી મળે. બરાબર, પછી અને વાસણની કુલ ઊંચાઈ 13 સેમી છે.
કુલ ઊંચાઈ કેટલી છે અહીંયા? કુલ ઊંચાઈ 13 સેમી છે. વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો, હવે વ્યાસ ઉપરથી એની ત્રિજ્યા મળી જાય કેટલી? તો કે 7 સેમી મળી જાય. 14 છે ને ભાગ્યા 2 કરો એટલે 7 સેમી છે એની ત્રિજ્યા થાય. એની ઊંચાઈ કેટલી થાય? તો કે ટોટલ 13 સેમી છે, બરાબર. તો વ્યાસ ઉપરથી આપણે 7 સેમી છે પોલા નળાકારની ત્રિજ્યા એટલે મળી. તો બાકીની કેટલી? 7 ને 6 13 ટોટલ એટલી થાય. તો એની ઊંચાઈ કેટલી થઈ? તો કે 6 સેમી થઈ, બરાબર. હવે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એનું સૂત્ર શું છે? તો કે 2πRh 2 ગુણ્યા પાઈ એટલે 22/7. ત્રિજ્યા કેટલી મળી? 7 અને ઊંચાઈ છે 6. આ 7 7 ગયા 22 22 22 44 6 264 સેમી સ્ક્વેર છે એ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ થાય. નળાકારનું મળ્યું. હવે એવી જ રીતે આપણે અર્ધગોલક છે એનું જોઈએ. અર્ધગોલકનો વ્યાસ કેટલો છે? તો કે 14 સેમી. ત્રિજ્યા કેટલી થાય? તો કે 7 સેમી. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું? તો કે 2πr². 2 ગુણ્યા પાઈ એટલે 22/7 અને r². ત્રિજ્યા છે એ 7 ગુણ્યા 7. આ બે ગયા 22 44 44 છતાં 308 સેમી સ્ક્વેર થાય. શેનું? તો કે અર્ધગોલકનું. હવે આપણે વાસણની અંદરની સપાટીનું શોધવાનું છે. તો અંદરની સપાટીનું શોધવું હોય તો પહેલા પોલા નળાકારની વક્ર સપાટી અને અર્ધગોલકની વક્ર સપાટી બંનેનો શું કરવાનો? સરવાળો. એટલે પોલો નળાકાર આવ્યો 264 ને અર્ધગોલક આવ્યું 308 સેમી સ્ક્વેર. બંનેનો સરવાળો કરો એટલે 572 સેમી સ્ક્વેર થાય. અંદરની સપાટીનું પૃષ્ઠફળ કેટલું થાય? 572 સેમી સ્ક્વેર. બરાબર, ક્લિયર? ચાલો, ત્યારબાદ છે દાખલા નંબર 3. એમાં એ પૂછે કે અર્ધગોલક ઉપર શંકુ લગાવેલ હોય તેવું એક રમકડું છે. હવે એક આ અર્ધગોલક છે, આ વાટકા જેવું એક હોય, બરાબર. એની ઉપર એક શંકુ લગાડેલ છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. બંનેની ત્રિજ્યા સરખી છે. કેટલી? તો કે 3.5 સેન્ટીમીટર. રમકડાની કુલ ઊંચાઈ કેટલી છે? તો કે 15.5 સેમી હોય તો કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. ચાલો, સૌથી પહેલાં શંકુની અર્ધગોલકની ત્રિજ્યા કેટલી અને શંકુની ત્રિજ્યા બે કેવી છે? સરખી છે. કેટલી છે? 3.5. એટલે આ ત્રિજ્યા બંનેની સરખી છે. કુલ લંબાઈ કેટલી આપેલી છે? રમકડાની કુલ ઊંચાઈ કેટલી આપી છે? તો કે 15.5 સેમી આપી છે. તો શંકુની ઊંચાઈ એટલે શંકુની શોધવી હોય તો શું કરવું પડે? રમકડાની કુલ ઊંચાઈ એમાંથી અર્ધગોલક જે છે એની ઊંચાઈ એટલે ત્રિજ્યા હોય એની ઊંચાઈ થઈ સરખું જ હોય, બરાબર. એ બાદ કરવાની. એટલે 15.5 છે કુલ. એમાંથી શંકુની કેટલી છે? તો કે 3.5. તો કેટલી મળે? 12 સેમી મળે. શેની મળે? તો કે શંકુની ઊંચાઈ મળે. ચાલો, શંકુની ઊંચાઈ મળી ગયા. એની પછી ત્રાસી ઊંચાઈ શોધવી પડે. એલ બરાબર શું થાય? વર્ગમૂળમાં h² વત્તા r². h કેટલો મળ્યો આપણે હમણાં? તો કે 12 નો વર્ગ. r કેટલા છે? તો કે 3.5 એનો વર્ગ. h નો વર્ગ એટલે કેટલા થશે? તો કે 12 નો વર્ગ થશે. વર્ગમૂળમાં 144 અને 3.5 એટલે 1225 થાય. 35 એટલે 12.25. 144 ને 12 156.25 એટલે એલ બરાબર થાય 12.5 એનો વર્ગ કરીએ એટલે એલ તમારો આવે 12.5. ત્રાસી ઊંચાઈ કેટલી એવી? 12.5. હવે ત્રાસી ઊંચાઈ આપણી પાસે આવી ગઈ. હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ હોય તો શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અને અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ. શંકુની વક્ર સપાટી એટલે πr/l અને અર્ધગોલકનું તો કે 2πr². πr કોમન એટલે અહીંયા શું વધશે? તો કે l પ્લસ અહીંયા વધશે 2r, બરાબર. પાઈની કિંમત કેટલી છે? તો કે 22/7 ગુણ્યા ત્રિજ્યા r એટલે કેટલું છે? તો કે 3.5. એટલે 3.5 ના આખા કરો એટલે 35/10 થઈ જાય. અને 3.5 જ રાખો. કામ કરો. ચાલો, પહેલાં આપણે સમજૂતી માટે પાઈ એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા 3.5 l પ્લસ 2r. l કેટલી મળી આપણે? 12.5 અને 2r એટલે 2 ગુણ્યા 3.5, બરાબર. ચાલો, હવે અહીંયા 22/7 એમને 3.5 ને આખા કરવું એટલે 35/10 થઈ જાય. 12.5 2 ગુણ્યા 3.5 3.5 દુ કેટલા થાય? તો કે 7 અને 12 ને 7 19 એટલે 19.5 થઈ ગયા અહીંયા, બરાબર. ચાલો, હવે આપણે શું કરશું? તો કે છેદ ઉડે એટલે ઉડાડીએ. અહીંયા શું ઉડશે? 7 50 35 5 દુ 10 અને 11 દુ 22 એટલે 11 અને અહીંયા આવશે 19.5. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે શું આવશે? તો કે 214.5 સેમી સ્ક્વેર રમકડાનું કુલ પૃષ્ઠફળ છે અહીંયા મળી ગયું, બરાબર. સાવ સિમ્પલ છે. ખાસ આપણે જોવાનું કે સૂત્ર ક્યાં ઉપયોગ થાય, બરાબર. શંકુને સમજવાનું, અર્ધગોલાકાર જે હોય એને સમજવાનું અલગ અલગ કરીને, બરાબર. એટલે આપણે ક્લિયર થઈ જાય, બરાબર. ચાલો, હવે ત્યાર પછી ચોથો દાખલો આપેલ છે કે
7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલ છે. હવે એક તમને સમઘન અહીંયા આપેલ છે, એની ઉપર શું મૂક્યું છે? અર્ધગોલક મૂક્યો છે સમઘનની ઉપર. આ એક માની લો કે તમારો સમઘન છે, એની ઉપર અર્ધગોલક મૂક્યો છે. હવે અહીંયા અર્ધગોલક જે મૂકેલો છે એનો વ્યાસ છે એ બાજુની લંબાઈ જેટલો જ હોય છે. તો આ રીતે બનતા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે સમઘનની લંબાઈ કેટલી આપી છે? તો કે 7 સેમી બાજુવાળા, બરોબર. જેટલો વ્યાસ છે, બાજુ જે વ્યાસ છે એ બાજુની લંબાઈ જેટલું છે. વ્યાસ એટલે ડી છે એ કેટલો? 7. તો ત્રિજ્યા કેટલી થાય? તો કે 7/2 એટલે 3.5 જે છે એ એની ત્રિજ્યા થાય, બરોબર. હવે અર્ધગોલક મૂકેલો છે તો અર્ધગોલકનો વ્યાસ પણ એમ જ થાય, બરોબર. 7 સેમી ત્રિજ્યા પણ એની જ થાય. હવે આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ જતું હોય તો બંધ સમઘનનું પૃષ્ઠફળ અને અર્ધગોલકની વક્ર પૃષ્ઠફળ આ બેનો સરવાળો, એમાંથી અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ છે એ બાદ કરવાનું. પાયો બાદ કરી દો એટલે તમને છે મળી જાય. બંધ સમઘનનું કુલ પૃષ્ઠફળ એટલે 6l². પછી અર્ધગોલકનું તો કે 2πr², અને માઇનસ છે અર્ધગોલકના પાયાનું એટલે πr², બરોબર. 6l², 2πr² માંથી πr² જાય તો શું વધે? πr², બરોબર. હવે 6l એટલે કેટલું છે? તો કે 7 એનો વર્ગ, વત્તા પાય એટલે 22/7, r એટલે કેટલા છે? તો કે 3.5, એટલે આખા 3 કરી નાખીએ, 35 કરી નાખીએ. હવે છેદ ઉડાડીએ, 5 દુ અને 11 દુ 22, બરોબર. અહીંયા 35, 7 50 35, 5 દુ 10, બરોબર. આટલો છેદ છે અહીં ઉઠશે. છેદમાં શું વધશે? 10 વધશે, બરોબર. 1 10 વધશે, અને અહીંયા અંશમાં પહેલાં 6 ગુણ્યા 7, 7નો વર્ગ 49, એટલે 6 ગુણ્યા 49, વત્તા અહીંયા છેદ ઉડશે, 7 50 35, 5 દુ 10 અને 11 દુ 22, બરોબર. અહીં 10 વધ્યા, 11 ગુણ્યા 35, 11 ગુણ્યા 35 છેદમાં 10, 49 ગુણ્યા 6 કરીએ એટલે 249, અને 11 ગુણ્યા 35 એટલે 385, છેદમાં શું વધ્યા? 10, 385, 10 વધ્યા એટલે 249 પ્લસ પોઈન્ટમાં ફેરવી નાખીએ એટલે 38.5 થાય. આ બંનેનો સરવાળો કરીએ એટલે શું આવશે? તો કે 332.5 સેમી વર્ગ, બરોબર. અહીંયા તમારો આન્સર છે આનો ક્લિયર આવી ગયો, બરોબર. એટલે આટલું છે એ થશે. બીજી રીત પણ આપી છે કે લંબાઈ છે 7 સેમી છે, અર્ધગોલકનો વ્યાસ છે અને અર્ધગોલકની ત્રિજ્યા એટલે l/2 થઈ જાય, બરોબર. હવે સમઘનનું કુલ પૃષ્ઠફળ, અર્ધગોલકનું વક્ર અને અર્ધગોલકનું પાયાનું એ તનો સેમ એ જ રીતે કરવાનું, એટલે અહીંયા તમને એ પણ જવાબ છે એ મળી જાય, બરોબર. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણા એકથી જે આપણા દાખલા હતા 4 દાખલા, બરોબર. એ 4 દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોયું, અને પછીના વિડીયોમાં બાકીના તમારા દાખલા છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલ રહેવાનું છે. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને કંઈ ડાઉટ હોય કે ન સમજાતું હોય ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, અને વિડીયો મેક્સિમમ તમારા બધા મિત્રોને શેર કરી દેજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.